બીએલઓ તરીકે ઘણા સરકારી કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે. ઘણાની ઈચ્છા નથી છતાં પણ એમને જવાબદારી આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક દેશી ભાષામાં કંઈ તો દિલ દગડાઈ કરે છે. એમની ફરિયાદો કરી, એ ફરિયાદો ઉપર કલેક્ટરશ્રીએ સંજ્ઞાન લઈને એમને કીધું છે કે હું એ જોવડાવી લઉં છું. અમારી વાત એટલી છે કે લોકશાહીની અંદર ભારતનો એક પણ નાગરિક એના મતાધિકારથી વંચિત ન રહી જાય. પછી એમને કયા પક્ષને મત દેવો એ જનતાનો અધિકાર છે. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને ગરીબ વિસ્તાર, પછાત વિસ્તાર, અનએજ્યુકેટેડ વિસ્તાર, એમાં આ પરિસ્થિતિ ઘણી બધી છે. મજૂર વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક કચ્છ અત્યારે કોઈ કામ કરવા માટે ગયા હોય, કોઈ પોરબંદર કામ કરવા માટે ગયા હોય, કોઈ ઓખા આખી ટુકડીઓ 200-200ની ટુકડીઓ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ કામ કરવા જાય. આવા લોકો મતદાર અધિકારથી વંચિત ન રહી જાય એના માટેનો અમારો પ્રયત્ન હતો અને કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે. કલેક્ટરશ્રી પોઝિટિવ છે અને એમને કીધું છે કે વિક્રમભાઈ એક પણ જગ્યાએ એવું હોય તો મારું ધ્યાન દોરજો. અત્યારે એમના જવાબ